રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને ચેકિંગ યથાવત છે। રતનપર, હડાણા, નાગેશ્વર સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું। લોકોની ફરિયાદ બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। ડ્રાઈવમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસ ચેકિંગમાં 5 વિદેશી નાગરિકો પણ મળી આવ્યા। વિદેશીના વિઝા છેલ્લા 1 વર્ષથી પૂર્ણ થઈ ગયેલા 5 વિદેશી નાગરિકો આફ્રિકાનો હોવાનું સામે આવ્યું છે। 4 યુગાન્ડાની યુવતી, 1 સાઉથ સુડાનનો વિદ્યાર્થી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। 4 આફ્રિકન યુવતીઓ બિઝનેસ વિઝા પર આવેલી છે। વિદેશી નાગરિકો મુદ્દે ડ્રાઈવ હજુ પણ શરૂ રહેશે। આ મેગા ડ્રાઈવમાં દરમિયાન આવા વિદેશના વિદ્યાર્થીઓ 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓના રહેઠાણો ચેક કરવામાં આવેલા કે આવા કોઈ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ। આ ઉપરાંત આ વિદ્યાર્થીઓના વિઝા, પાસપોર્ટ તે પણ ચેક કરવામાં આવેલ। આ વિઝા પાસપોર્ટ દરમિયાન જાણવા મળે કે આમાંથી 5 એવા વિદેશી નાગરિકો મળી આવેલ કે જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોય તો પણ ઓવરસ્ટેમાં અહીંયા રહેતા હોય। હાલ આ તમામ નાગરિકોનું ડિટેન કરી અને તેમને ડિપોર્ટેશન કરવાની કામગીરી ચાલુમાં છે। ઉપરાંત આજે આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે। જેમ કે આજે પણ એવા 2 સસ્પેક્ટ અમારી પાસે પકડાયેલા છે એસઓજી બ્રાન્ચ દ્વારા કે જેમને પણ આવી રીતે એના વિઝા પૂરા થઈ ગયા છે અને તેઓ ઓવરસ્ટેમાં અહીંયા રહે છે। અને